વધુ એક અકસ્માતની ઘટના જોવા મળી છે। કુબેરનગરમાં ઘરની બહાર નીકળતા જ યુવકને અકસ્માત નડ્યો છે। કુબેરનગરના માતૃછાયા સોસાયટીમાં બની છે ઘટના। સગીર કાર લઈને નીકળ્યો હતો। એક્ટિવા પર યુવકને અડફેટે લેતા થયું મોત। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। એક્સયુવી કાર દ્વારા કરાયો અકસ્માત। કાર ચાલક કમલેશ નૈનાની નામનો યુવક જે છે તે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે શરૂ કરી છે તપાસ કે જે અકસ્માતનો ભોગ બન્યો છે। હાલમાં જે જાણકારી છે વધુ એક અકસ્માતની ઘટના જે છે તે અહીંયા આગળ જોવા મળી રહી છે। ભયંકર અકસ્માતને કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। એક્સયુવી કારને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે। કોણ ચલાવનાર હતું આ તમામ મુદ્દાને લઈને તપાસ કરવામાં હવે આવશે। વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા ધરમપુર ચોકડી પર 2 દિવસ અગાઉ થયેલા એક અકસ્માતનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે। 2 દિવસ અગાઉ ધરમપુર ચોકડી પરથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો। એ વખતે જ અનેક વાહનોની વચ્ચે અચાનક જ એક એસટી બસને બાઇક ચાલકને અડફેટે લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બસની ટક્કર વાગતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો। એ વખતે જ બાજુમાંથી પસાર થતી એક કારની આગળ આવીને પડ્યો હતો। જોકે કાર ચાલકે તાત્કાલિક ગાડી થોભાવી દેતા બાઇક ચાલકનો જીવ બચી ગયો। બસની ટક્કરથી નીચે પટકાયેલા બાઇક ચાલક બેહોશ થઈ ગયા હતા। જોકે તાત્કાલિક એક મહિલાએ આવી અને આ બાઇક ચાલકને CPR આપ્યું હતું અને ત્યારબાદ હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યો હતો। સદનસીબે જીવ બચી ગયો છે બાઇક ચાલકનો। જો કે એસટી બસના ટાયર નીચે આવી જતા બાઇકના ભુક્કા બોલી ગયા હતા। અમદાવાદમાં ફરી એકવાર નબીરાઓ પીધેલી હાલતમાં ઝડપાયા છે। બોપલ ગુમા રોડ પર બેફામ કાર ચાલક ઝડપાયો છે। નબીરો દારૂની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે દારૂ પીને ગાડી ચલાવતો હતો। દારૂ પી કાર રસ્તા વચ્ચે ચલાવવામાં આવતી હતી અને ત્યારબાદ નીચે ઉતારી દીધી હતી। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। સ્થાનિક લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો। પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી। બનાસકાંઠા ડીસા શિહોરી હાઈવે પર હિટ એન્ડ રન એકનું મોત થયું છે। રતનપુર ગામના રોડ નજીક ટ્રેલર ચાલક યુવકને ટક્કર મારી થયો ફરાર। યુવક રોહિતસિંહ હઠુબા ડાભીનું ટ્રેલરની ટક્કરે નિપજ્યું મોત। અકસ્માત સર્જી ટ્રેલર ચાલક ફરાર થયો। અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાયો છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હાથ ધરી છે વધુ તપાસ। અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતી રેપિડો જેવી મુસાફરી સુવિધા સામે ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે। રિક્ષા ચાલક એકતા યુનિયને ફરી વિરોધ કર્યો છે। ઓનલાઈન એપ્લિકેશન દ્વારા સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર તાત્કાલિક ધોરણે બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટર તેમજ RTO વિભાગને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવવામાં આવ્યો। માંગ પૂરી નહીં થાય તો હડતાલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। સાથે તાજેતરમાં ગોતા બ્રિજ પાસે રેપિડોમાં મુસાફરી કરનાર યુવતીના મોત મામલે પણ ન્યાયની માંગ કરવામાં આવી। ટૂંકમાં રજૂઆત અમારી છેલ્લા 2 વર્ષથી એટલી જ છે કે ગેરકાયદેસર જે સફેદ નંબર પ્લેટ ઉપર ટુ વ્હીલર ચાલી રહ્યા છે એને બંધ કરવામાં આવે। પરંતુ આજ દિન સુધી અમને વાયદાઓ જ કરવામાં આવ્યા છે કે મહિનામાં બંધ કરશું, 2 મહિનામાં બંધ કરશું, પણ કરવામાં આવ્યા નથી। જોવા જઈએ તો પરમ દિવસે એક મહિલાનું મોત થયું છે, કરુણ મોત થયું છે ગોતા બ્રિજ ઉપરથી। જે રેપિડો બાઇકની અંદર જતી હતી અને બાઇક સવાર એક્સિડન્ટ થયો, એમાં બ્રિજ ઉપરથી નીચે પડ્યા અને મોત થયું। તો હવે તો સરકારે અને તંત્રએ જાગવાની જરૂર છે। એક મહિલાનું મોત થતાં પણ જો સરકાર ના જાગે તો ખૂબ દુઃખનીય બાબત છે। આગળ જતાં કેટલા લોકોના આવા મોત થઈ ચૂક્યા હશે એ ખબર નથી, પરંતુ અમારા વાત આવી છે, ખાસ કરીને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ રીતે મોત થયું, એટલે આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। અને સરકારને અમારી એટલી જ વિનંતી છે કે જેમ બને તેમ જલ્દી તાત્કાલિક ધોરણે આની પર કડકમાં કડક પગલાં લઈ આ રેપિડો કંપની ઉપર એક્શન લેવાનો આવે અને મહિલાને પણ ન્યાય આપવામાં આવે અને કંઈ વળતર આપવાનું હોય તો એ આપવામાં આવે। અને સદંતર આ બાઇકો જે ગેરકાયદેસર છે, કારણ કે આ RTO દ્વારા જાહેરાત થઈ ગઈ છે કે આની પર 10,000 રૂપિયાનો દંડ થાય, એટલે અનલીગલી વસ્તુ છે અને એનો દંડ પણ લેવામાં આવ્યો છે। તો આ બાઇકો બંધ થવા જોઈએ તાત્કાલિક ધોરણે, તો જ આ મહિલાને ન્યાય મળ્યો કહેવાશે અને રિક્ષા ચાલકોને ન્યાય મળ્યો કહેવાશે। અને સમાચારમાં હવે વાત એક્ટિવ થયેલી ગુજરાત પોલીસની। સુરતમાં બુટલેગરો પર તવાઈ છે। બુટલેગરો પર સુરત પોલીસની ગાજ। બુટલેગરોના ગેરકાયદે દબાણો પર પોલીસની કાર્યવાહી। 100 જેટલા ગેરકાયદે પતરાના શેડનું ડિમોલિશન। પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો છે। વરાછા સ્થિત બોમ્બે કોલોનીમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા છે। પાલિકાની જગ્યામાં પતરાના શેડ ઉભા કરાયા હતા। મહેન્દ્ર ઉર્ફે ગુલ્લો નામના બુટલેગર દ્વારા ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે। રાજ્ય ગૃહમંત્રી અને પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસની કાર્યવાહી।
આણંદમાં અસામાજિક તત્વો સામે કાયદાનો સકંજો કસાયો. જિલ્લા પોલીસે 39 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી કાર્યવાહી કરી. પ્રોહિબિશનના ગુનાના 10 આરોપી, જુગાર ધારાના 2, શરીર સંબંધિત ગુનાના 15, મિલકત સંબંધિત ગુનાના 1 અને પશુ સંરક્ષણ કાયદાના 11 આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ. ખંભાતમાં એક આરોપીનું ગેરકાયદે વીજ જોડાણ કાપવામાં આવ્યું, જ્યારે અન્ય એક આરોપીનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. આણંદ પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ ન થાય તે માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરી છે. જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્યવાહી કરાઈ છે, જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા કોલેજો નજીક બીડી, સિગરેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટ્સનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારાયો છે. શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીનો કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયું છે. આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી. એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે. તો અમદાવાદમાં સાણંદ શરૂ કરાયું છે ડિમોલિશન સમયે અધિકારીઓ સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. સ્થાનિકોએ ડિમોલિશન દૂર કરવાનો વિરોધ કર્યો. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડિમોલિશન યથાવત રાખવામાં આવ્યું હતું. આઈપીએસ રવિન્દ્ર પટેલના નામે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગઈકાલે સવારની સેબીની 3 ટીમોએ ધામા નાખ્યા છે. એક ટીમ રોદ્રા અને 2 ટીમ ગલુડિયામાં પહોંચી હતી. ગલોડિયામાં પહોંચેલી ટીમના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી હોવાની જાણકારી છે. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના રોદ્રા ગામે આઈપીએસ રવિન્દ્ર પટેલનું ગામ તો રોડની સામે ગલોડિયા તેમની સાસરી છે. સેબીની ટીમે આઈપીએસ રવિન્દ્ર પટેલ પાટણમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે ત્યાં પહોંચી હતી. ત્યારબાદ ગઈકાલ વહેલી સવારથી 9 સભ્યો સાથેની 3 ટીમો ખેડબ્રહ્માના રોદ્રા ગામે રવિન્દ્ર પટેલના ઘરે પહોંચી, જ્યાં તેમના પિતા નિવૃત્ત આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ ડી.એન. પટેલની પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ તેમના પરિવારજનોની પૂછપરછ કરાઈ હતી. અન્ય 2 ટીમો આઈપીએસ રવિન્દ્ર પટેલના સાસરી ગલોડિયા પહોંચી હતી, જ્યાં રવિન્દ્ર પટેલના શાળા સહિત તેમના પરિવારજનોની પૂછપરછ કરી ગાંધીનગર રવાના થયા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી પટેલનું નામ ખોલતા જ અમદાવાદ અને ગાંધીનગરથી રેલો સીધો સાબરકાંઠા પહોંચ્યો. સાબરકાંઠાના ખેડબ્રહ્માના રોદ્રા અને ગલોડિયા બંને જગ્યાએ સીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અહીંયાથી રોદ્રા ખાતે અને ગલોડિયા ખાતે લોકોની પૂછપરછ કરવામાં આવી છે, પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે. નોંધનીય છે કે જે આ તપાસમાં હજી સુધી શું માહિતી મળી તે તો બહાર આવ્યું નથી, પરંતુ જે યોગ્ય કારણ છે કે યોગ્ય કારણ બહાર આવે ત્યારે જ ખબર પડશે કે કયા કારણોસર તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ અત્યારે વાત કરવામાં તો જે ગલોડિયા અને રોદ્રા બંને જગ્યાએ કોઈ પરિવારજનો કોઈ દેખાતા નથી. અત્યારે હાલ તો જે રોદ્રા ખાતેનું જે ઘર છે અત્યારે તો બંધ જોવા મળી રહ્યું છે, પરંતુ જે આ તપાસ દરમિયાન શું ખુલે છે અને કઈ દિશામાં તપાસ થઈ રહી છે એ તો આવનારો સમય જ બતાવશે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, રોદ્રા, સાબરકાંઠા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદના પાલડી ખાતે થયેલા ડબ્બા ટ્રેડિંગની તપાસ સાથે અમદાવાદના પાલડીમાં બંધ મકાનમાં એટીએસે રેડ કરી 100 કિલો સોનું પકડ્યું હતું. આ કેસમાં તપાસ કરાઈ રહી છે. બીજી તરફ ચોક્કસ શેરમાં રોકાણને લઈ આઈપીએસ પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આઈપીએસની સાસરીનું ગલોડિયા ગામ કે શોધતા સેબીની ટીમો 2 કલાકથી વધુને મહેનત કરવી પડી હતી. ત્યારબાદ ઘર મળી આવતા પૂછપરછ હાથ ધરી હતી. નોંધનીય છે કે આજે ગલોડિયા અને રોદ્રા ગામના મકાનોમાં કોઈ વ્યક્તિએ જવાબ આપવાનું ટાળ્યું હતું. આઈપીએસ રવિન્દ્ર પટેલને અત્યારે સેબીના તપાસ આવી હતી. જે આ જે રવિન્દ્ર પટેલનું સાસરી છે કે સાસરીનું મકાન છે કે ત્યાં જે સેબીની ટીમ આવી હતી, 2 જેટલી ગાડી અહીંયા આવી હતી ને જે અડધો કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી જે યોગ્ય કારણ છે કે કેમ આવી હતી તેનું કોઈ કારણ તો સ્પષ્ટતા થઈ નથી. પરંતુ અત્યારે હાલ તો જે તપાસ કરવામાં આવી રહી છે, તપાસ બાદ જે કેમ તપાસ કરવામાં આવી હતી અને શું કારણ હોઈ શકે તે સમગ્ર દિશામાં અત્યારે હાલ તો તપાસ ચાલી રહી છે. અને અત્યારે હાલ તો જે ઘરમાં કોઈ વ્યક્તિને પૂછતા કોઈ આ સંદર્ભે કોઈ કંઈ જાણતું નથી તે રીતનો પણ પ્રત્યુત્તર મળી રહ્યો છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા.
મહેસાણામાં કડીમાં યુવક યુવતી સાથે લૂંટ થઈ છે. રંગપુરડા કેનાલ પર લૂંટની ઘટના ઘટી છે. સગાઈ કરેલ યુવક યુવતી સાથે લૂંટ થઈ છે. બાઇક પર આવેલા 3 શખ્સોએ કરી છે લૂંટ. મારામારી બંનેને માયનોર કેનાલમાં કરવામાં આવી અને ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે પીડિતની ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ. ફરીથી ઘેર જતા હતા. ઘેર જતા કેનાલ ઉપર એક બાઇક વાળો આવ્યો. મારી એક્ટિવાના વચ્ચે બાઇક આડું કર્યું. એને ઉભા રાખે સર્યો બતાવીને એમને મારે એમ કે તમારી જે સામાન આપી ના મેં પૈસા આપ્યા, સામાન આપી, બધું આપી દીધું. તો એ અમને આગળ લઈ ગયા અને આગળ લઈ જઈને એમને બધા માર્યા. મહીસાગરથી સમાચાર. ડોક્ટરની બેદરકારીથી મોતનો આરોપ. લુણાવાડાની કોટેજ હોસ્પિટલની ઘટના. પ્રસૂતાની પીડા હોવા છતાં બેદરકારીનો આરોપ. ડોક્ટર પર બેદરકારીનો પરિવારનો આરોપ છે. પરિવારે સીઝર કરવાનું કહેતા ડોક્ટરે ન સાંભળ્યું. નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મૃત્યુ થયું. ડોક્ટરે મારા જીજાજીએ ડોક્ટરને વારંવાર રજૂઆત કરી કે ભાઈ આને સીઝર કરવા કીધું. ડોક્ટરે એવું કીધું કે આ નોર્મલ ડિલિવરી થઈ જાય, સીઝર કરવાની જરૂર પડશે નહીં. અંતે એવું થયું કે 9:30 ની આજુબાજુ ડિલિવરી થઈ. બાળકને તાત્કાલિક હૃદયની બીમારી હોવાથી એવું જણાવે છે અને હોસ્પિટલ અમદાવાદ માટે મારા જીજાજીને મોકલી દયા અને થોડીક જ સમયની અંદર આ મારી બેન ડેથ થઈ જાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે, પરંતુ પાલિકા તંત્ર જાણે ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે. ખંભાળિયામાં દિવસે ને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. જાહેર રસ્તા પર રખડતા પશુ અડીંગો જમાવીને બેઠા છે. રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓને નુકસાન પહોંચી રહ્યું છે. રખડતા પશુઓએ અનેક લોકોને અડફેટી લીધા, જેમાં કેટલાકે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. પાલિકા તંત્ર રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂરવાની વાતો કરે છે, તેમ છતાં શહેરના જાહેર માર્ગો પર રખડતા પશુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પાલિકા તંત્રની નિષ્ફળ કામગીરી જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં પણ ભારે રોષ છે. ત્યારે લોકોએ રખડતા પશુઓના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. નુકસાન કરવું, ગાડીઓને નુકસાન કરવી, જાનહાની માનહાની, આપણે ઘણી વસ્તુઓની માલની હાની પહોંચેલી છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા સંપૂર્ણપણે આ પ્રશ્નમાં નિષ્ફળ રહી છે. આખલા યુદ્ધથી પ્રજા ફૂલ પરેશાન છે અને આ મુદ્દો લોઢાના ચણા સમાન છે, ક્યારે પણ હલ થતો નથી. નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એવું કહેવામાં આવે છે કે અમે ઢોર પકડીએ છીએ, ડબ્બે પૂરીએ છીએ. ડબ્બો ક્યાં છે, કેટલા ઢોર પકડ્યા એનો કોઈ છે નહીં ડેટા. કાગળ ઉપર માત્ર ઢોર પકડવામાં આવે છે. નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ગત સપ્તાહમાં જ માત્ર 3 થી 4 વખત ભર બજારે એટલું આખલાઓનું ત્રાસ વધી જવા પામ્યો છે, જેના લીધે લોકો રસ્તા ઉપર ચાલી નથી શકતા. જેથી ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુના વિસ્તારની લોક માગણી છે કે જે આખલાઓનો ત્રાસ છે એના લીધે આખલાઓને અલગ જગ્યાએ ખસેડવામાં આવે તેવી માગણી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં દિવસે ને દિવસે રસ્તે રજડતા પશુઓનો ત્રાસ સામે આવી રહ્યો છે. ત્યારે આપ ખંભાળિયાની આ બજારોના દ્રશ્યો છે તે જોઈ શકો છો. ખંભાળિયાનું આ મુખ્ય બજાર છે. આ મુખ્ય બજારમાં રસ્તે રજડતા પશુઓ રોડ વચ્ચે અડીંગો જમાવીને બેઠા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયાનો આ ટાઉન હોલ પાસેનો વિસ્તાર છે, નગરપાલિકાનું ટાઉન હોલ છે. આ જ વિસ્તારમાં છેલ્લા 4 દિવસ પહેલાં પણ આખલા યુદ્ધના કારણે નાસભાગ મચી હતી. ત્યારે હજી સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોય, ત્યારે રસ્તે રજડતા પશુઓના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે. નગરપાલિકા તંત્ર વહેલી તકે આ કાર્યવાહી કરે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી છે. ત્યારે ખંભાળિયામાં છેલ્લા 1 સપ્તાહમાં 3 થી 4 વખત આખલા યુદ્ધના કારણે અનેક લોકોમાં પણ નાસભાગ મચી હતી. વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. ત્યારે વહેલી તકે આ કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી રહી છે. મુકુંદ મકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. વડોદરામાં સાવલી પાલિકા તંત્ર હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. MGVCLના ઝટકા બાદ પણ સાવલી નગરપાલિકાની ઘોર બેદરકારી જોવા મળી છે. ધોળા દિવસે પણ સ્ટ્રીટ અને રોડ લાઇટો ચાલુ જોવા મળી. સાંજના 5 વાગે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેતા વીજળીનો વેડફાટ થયો છે. એક તરફ વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા, બીજી તરફ વીજળીનો વેડફાટ. પ્રજાના નાણાંનો વેડફાટ થતા નગરજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે MGVCLએ બાકી વીજ બિલ ભરવા 1 અઠવાડિયાની મુદત આપી છે, છતાં પાલિકા તંત્ર સુધરતું નથી. આણંદ જિલ્લાના ખંભાતના દરિયાની ભરતીમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ખંભાતના દરિયામાં નૈસર્ગિક અને કુદરતી કારણો મુજબ દરિયામાં ભરતીના પ્રવાહની ગતિ વધી છે અને ઝડપથી ખંભાતના દરિયાની ભરતીના પાણી કિનારા તરફ આવી રહ્યા છે. ત્યારે કિનારા તરફની માટીની મોટી ભેખડો દરિયાના પાણીમાં તૂટી રહી છે અને પાણીમાં વહી રહી છે, જેને લઈને ખંભાત પાલિકાએ કિનારે નહીં જવા સૂચના આપી છે. સાથે દરિયા કિનારે બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.
તટરક્ષક દળના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દરિયાની ભરતીમાં ફેરફાર અંગે ભૂસ્તરશાસ્ત્રીના પીએચડી DS મોદીએ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં જે પ્રવાહ છે તેમાં જ હવા આવે છે, તેને કારણે દરિયાકાંઠે ખવાણ અને ધોવાણની પ્રક્રિયામાં વધારો થયો છે. કેમ્બેનું જે મુખ છે અરેબિયન સીમાં છે, ત્યાંથી જે પ્રવાહો આવે છે અથવા હવા આવે છે, તો એ હવાને કારણે દરિયાકાંઠે ગલ્ફ ઓફ કેમ્બેની આસપાસના બધા વિસ્તારોમાં ઇરોઝનની પ્રક્રિયા, ખવાણની પ્રક્રિયા, ધોવાણની પ્રક્રિયા એ વધી છે. તો પહેલાં આ બંને પ્રક્રિયાઓ, ડિપોઝિશન, નદીઓ દ્વારા લાવવામાં આવતું સેડિમેન્ટ્સનું ડિપોઝિશન થવું અને ઇરોઝન થવું, એ બેલેન્સ હતું. પણ અત્યારે ખરેખર ઇમ્બેલેન્સ થઈ ગયું છે. તો ખંભાતના નગરના જે સહેલાણીઓ આવે છે એમની સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે અમે અહીં આગળ એ લોકોને સાઇનબોર્ડ લગાવ્યા છે, 3 સાઇનબોર્ડ લગાવ્યા છે અને એ લોકોને નીચે જવાની ના પણ પાડી છે. અને સાગર તટરક્ષકોને અમે પણ એ લોકોને સૂચના આપેલી છે કે કોઈ પણ અહીં આગળ આવે એ લોકોને નીચે નહીં જવા દેવાના. સપનાના ઘર માટે દરેકની ઈચ્છા હોય છે. જોકે સિક્કાની બીજી બાજુ એ છે કે કેટલાક મકાનો તૈયાર છે પણ તેમાં રહેવા કોઈ જતું નથી. ભરૂચના JB મોદી બાગ નજીક 500થી વધુ સરકારી આવાસ તૈયાર છે પણ તેમાં કોઈ રહેવા તૈયાર નથી. દાયકા ઉપરાંતથી તૈયાર પડેલા આવાસ લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે. સંપૂર્ણ પેમેન્ટ ન થવાથી અને અન્ય ટેકનિકલ કારણોસર લાભાર્થીઓએ પોઝિશન લીધું નથી. આજે સ્થિતિ એ છે કે લાખોના ખર્ચે તૈયાર સરકારી આવાસ જર્જરિત બન્યા છે. રાખરખાવના કારણેના અભાવના કારણે પણ મકાનો હવે રહેવા લાયક રહ્યા નથી. સ્થિતિ એવી છે કે તૈયાર મકાનો ઊભા છે પરંતુ તેમાં ગંદકીના ઢગલા છે. તો વળી જે મકાનોના લાભાર્થીઓ રહે છે ત્યાં પણ પાણી ટપકવાની અને ગંદકીની સમસ્યા છે. આ મામલે ભરૂચ પાલિકાના શાસક અને વિપક્ષ બંને મૌન ધારણ કરી બેઠા છે. પાલિકાના શાસકો સરકારી આવાસની દુર્દશા બાબતે કંઈ કહેવા તૈયાર નથી તો કોંગ્રેસ નિવેદન આપવાનું ટાળી રહી છે. હવે આ સ્થિતિમાં સરકારી યોજના ખંડેર બનશે કે લાભાર્થીઓ સુધી લાભ પહોંચશે તે જોવું રહ્યું. 4 महीने बरसात में इधर दुख रहता है, हर घर में पानी गिरता है, हर दफे फोटो लेके जाते हैं, वोट लेके जाते, कोई पीने का पानी भरता नहीं है, आता नहीं है इधर नल को, बेचाती पानी लावे हम. और 4 महीने मुसीबत है, गंदगी चारों तरफ इतनी, ना सारे 8-8 दिन बंद हो जाए. मैं चौथे मारे रहूँ છું, 5 વર્ષથી મારા ઘરમાં પાણી ના આવ્યું તો મારી બેનના ઘેર રહું નીચે. ને આ ચોથું માળનું ઘર એમ જ પડ્યું ને પાણી બી ઢાબા પરથી ઘર બધાના ઘેરે પાણી. આ ઘર કોઈ કામનું નથી. હવે લોનના હપ્તા કેવી રીતના ભરીએ અમે? 600 जितने घर है पर उसमें रहता परिवार 100 घर में रहते, बाकी सब कोई रहता नहीं इधर. गंदगी में गंदगी बहुत है, घर में पानी गिरता है, कैसे रहेंगे इधर? कितने सालों तक ये तकलीफ? इधर कितने साल से हम तकलीफ है, 8 साल तो हो गए मुझे तकलीफ है. हमारे झोपड़े अच्छे थे, इससे झोपड़े हमारे पीछे दे दे हमको. झोपड़पट्टी थी ना वो अच्छी थी हमारे लिए. જે રીતે લાભાર્થીઓ અત્યારે સર્વે થયું અને લાભાર્થીઓ આવાસ યોજના માટે લાઈનોમાં ઉભા રહેલા છે, તે રીતે ભરૂચમાં એક ઉલટી પરિસ્થિતિ ચાલી રહેલી છે. અહીં જે આવાસ યોજનાઓ છે એ આવાસ યોજનાઓ ખાલી ખમ પડી રહી છે. અહીં પ્રાથમિક જે સુવિધાઓ છે એનો અભાવ જણાઈ રહ્યો છે. અહીં 538થી 40 જેટલા ઘરો, મકાનો ખાલી થયા છે, ખાલી જ રહેલા છે અને 100 જેટલા જ પરિવારો અહીં રહે છે. શું કારણ હોઈ શકે? અહીં અત્યારે તંત્ર તરફથી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. આના કારણે આવાસો ખાલી દેખાઈ રહેલા છે. ચારે તરફ ગંદકી અને જે પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ થઈ રહેલો છે. આપ જોઈ રહ્યા છો કે ચારે તરફ જે આવાસ જે અહીં છે તે સારી પરિસ્થિતિ છે પરંતુ એની સાફ સફાઈ કે કોઈ કદર થઈ નથી. અહીં પાણીની સુવિધાઓ અને ઇલેક્ટ્રિસિટીની સુવિધાઓ થોડી અછતમાં રહી છે. આ જ રીતે અહીં જો પ્રાથમિક સુવિધાઓનો અભાવ પૂર્ણ રીતે કરી શકાય તો આવાસ યોજનાઓ ફરીથી ધમધમી ઉઠે એવી પરિસ્થિતિ છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. એક બાત ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યોનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 170,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે શુક્રવારે એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એક સાથે રાસ રમવા ઉતરી ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. ડ્રોનથી લેવાયેલી તસવીરો જોઈ શકાય છે. પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા
ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 70,000થી વધારે મહિલાઓએ આ મહારાષ્ટ્ર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન આ ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું આયોજન આ સ્થાનની મહત્તા અને સમાજની એકતાને વધુ ઉજાગર કરે છે. સુરતના લસકાણા વિસ્તારમાં એક 10 પાસ ડિગ્રી વગરના મૂળ પશ્ચિમ બંગાળના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેના શ્રી લક્ષ્મી ક્લિનિક નામના ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા. દાહોદના જીસાવાડામાં સ્વયંવર તરીકે ઓળખાતા ગોળ ગધેડાનો મેળો ભરાયો છે. હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે ભરાય છે મેળો. આ મેળો 250 વર્ષથી ભરાતો હોવાની માન્યતા છે. મેળામાં લાકડા પર ટીંગાટોળી ગોળની પોટલી જે યુવક ઉતારીને આવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. જે પણ આ ટીંગાડેલી ગોળની પોટલી લઈ આવે તે વિજેતા થઈ જાય છે. પહેલા વિજેતા યુવક સાથે મનગમતી યુવતીના વિવાહ કરવાનો રિવાજ હતો, પરંતુ સમયની સાથે સાથે આ રિવાજ દૂર કરાયો અને હવે વિજેતા યુવકને પુરસ્કાર આપવામાં આવે છે. સમાજના યુવાનો ઉત્સાહથી આ મેળામાં ભાગ લે છે. ગીતો ગાતા અને નૃત્ય કરતા લોકો મેળાનો આનંદ માણે છે. મેળામાં દૂર દૂર સુધી માનવ મહેરામણ જ જોવા મળે છે. અમારા ગામની અંદર ગોળ ગધેડાનું આયોજન થાય છે. એમાં એક ચીમડાનું લાકડું રોપવામાં આવે છે. એનાથી એ મેળો ભરાવામાં આવે છે. હોળી પછીના 4 દિવસ પછી એમાં કટારા પરિવારના લોકો એ ઉજવી શકે છે. એમાં બધા જેટલા કટારા પરિવારના સમાજના લોકો છે જેસાવાડાની અંદર, એના બધા જવાની આ છોકરા ચડવાની કોશિશ કરે છે. એમાં હું વિજેતા થયો છું. જેસાવાડાની અંદર ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ એક આદિવાસી પ્રાચીન પરંપરા, જે સ્વયંવરની પરંપરા હતી, એનું એક આબેહૂબ ઉદાહરણ પૂરું પાડવા માટે અહીં વર્ષોથી, સદીઓથી આ એક પરંપરા મુજબ મેળાનું આયોજન થતું હોય છે. 6ના દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે અને હવે છોકરીઓ આજુબાજુ સોટીઓ લઈને રમીએ છીએ અને એમાંથી કોઈ પણ એક યુવાન ઉપર ચડે છે ગોળ ગધેડાની ઉપર. આ પરંપરામાં એવું ચાલે છે કે જે યુવાન ઉપર ચડે છે એને ઇનામ મળે છે. દાહોદ જિલ્લાની અંદર ગરબા તાલુકાની અંદર આવતું જેસાવાડા ગામ, ત્યાં આગળ ગોળ ગધેડાનો મેળો હોળીના 6ના દિવસે ભરાય છે. આ મેળાની અંદર લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવે છે. આ મેળાનું આયોજન કરવા માટે કટારા પરિવાર એ તંત્ર મહેનત કરે છે. 250 વર્ષનો જૂના પરંપરા છે. અમારા દાદા વર્ષોથી પહેલા અમે કરતેલા, તો જે પરંપરા અમે સાચવી રાખી છે અને અમારા પરિવાર અમે કટારા સમાજ દ્વારા અમે કરી છે. અમારા કુટુંબનો કટારા સમાજનો એ જ ગધેડા પર ચડે છે. ઇતિહાસ આવું છે. દાહોદ જિલ્લામાં જેસાવાડા મુકામે આજે ગોળ ગધેડાનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં હોળી બાદ અનેક જે મેળાઓ યોજાતા હોય છે, પરંતુ ગોળ ગધેડાનો મેળો તે પોતાનું એક આગવું વિશેષતા ધરાવે છે. ગોળ ગધેડાના મેળામાં ગામની વચ્ચોવચ્ચ એક લાકડું જે ઊભું કરવામાં આવતું હોય છે, તેના પર ગોળની પોટલી બાંધવામાં આવતી હોય છે. અનેક જે યુવાનો છે તે આ ગોળની પોટલી ઉતારવાનો પ્રયાસ કરતા હોય છે અને નીચે જે લાકડી અને સોટીઓ લઈને કુંવારી છોકરીઓ હોય છે નીચે ફરતી હોય છે અને યુવાનોને મારી અને રોકવાનો પ્રયાસ કરતી હોય છે. આ જે ગોળ ગધેડાનો મેળાની આગવી વિશેષતા હતી કે પૌરાણિક સમયમાં આને સ્વયંવરના મેળા તરીકે માનવામાં આવતો હતો. જે યુવાન આ જે ગોળ ગધેડાના જે મેળો છે તેને લાકડા ઉપર ચડી અને ગોળની પોટલી ઉતારે છે, તેને પોતાની મનગમતી યુવતી સાથે પહેરાવવામાં આવે છે. પરંતુ સમય જતાં આ પ્રથાને બંધ કરી દેવામાં આવ્યું અને આજે જે યુવાન ગોળ ગધેડાને જે લાકડા પર ચડતો હોય છે અને પોટલી ઉતારે છે તેને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને મેળાનું મનોરંજન માણવામાં આવે છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. આ ઉનાળાના વેકેશનમાં સાપુતારા જવા માંગતા હો તો સારા સમાચાર આવ્યા છે. સાપુતારામાં છેલ્લા 1 વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ થવા જઈ રહી છે. રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી હતી. જોકે મુંબઈની એજન્સી દ્વારા સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે 2 દિવસ સુધી તળાવનો સર્વે કરવામાં આવશે. સર્વે બાદ તંત્રને રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારે બંધ કરવામાં આવેલ એક્ટિવિટી ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. આજે એક એજન્સી મારફત આ તળાવનો સર્વે કરાવી રહ્યા છીએ. આ સર્વે બેથેમેટ્રી સર્વે કહેવાય છે અને બેથેમેટ્રી સર્વેમાં તળાવમાં દરેક જગ્યાએ અલગ અલગ વિવિધ પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને જે તેની ટેકનિકલ ટીમ હોય છે એ દરેક પોઈન્ટ પર
જે પાણીની ડેપ્થ છે એ માપતી હોય છે, જેના આધારે આપણને ફ્યુચરમાં મેપ પરથી ખબર પડી શકે કે તળાવમાં કઈ જગ્યાએ કેટલું ઊંડું પાણી રહ્યું છે. का लेक का जो है स्टडी करने के लिए यहाँ पे कितना गहराई कहाँ पे है क्या है ये सब हम स्टडी करके आपको गवर्नमेंट को हम एक चार्ट देंगे, उसमें सब कुछ डिटेल्स आ जाएगा कि जिसमें कौन सी जगह पे कितना गहरा है क्या है कितना डेप्थ है, वो सब हम पूरा स्टडी करके पूरा रिपोर्ट आपको हम गवर्नमेंट को देने वाले हैं. બરોડા હરણીકાંડની ઘટના બાદ સાપુતારાનું જે નામચીન ગણાતું નૌકા વિહાર એટલે કે બોટિંગ સ્પોટ જે બંધ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી 1.5-2 વર્ષથી આ બોટિંગ સ્પોટ બંધ હતું. હાલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એપ્લાય કર્યા બાદ એક મુંબઈની એજન્સી છે, એ એજન્સી હાલ આ સાપુતારા ખાતે જે સર્પગંગા તળાવની અંદર હાલ સર્વે કરી રહ્યું છે કે ક્યાં કેટલું ઊંડું પાણી છે અને ક્યાં આખા તળાવની અંદર કઈ રીતની કામગીરી કરવી અને બોટિંગ હાલ ચાલુ કરવા માટે જે સરકારશ્રીએ જે અથાગ પ્રયત્ન બાદ આ જે સર્વે કર્યું છે એજન્સીએ, ત્યારબાદ ખબર પડશે કે ખાસ કરીને અહીંયા જેટલું ઊંડાણ હતું એ ઊંડાણ પ્રમાણનો એ વિડીયોગ્રાફીને અલ્ટ્રાસાઉન્ડની એપ્લિકેશનના માધ્યમથી મુંબઈની એક એજન્સીને સમગ્ર કામગીરી સોંપવામાં આવી છે. અને આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સાપુતારા સર્પગંગા તળાવ ખાતે હાલ આ બોટ છેલ્લા 1.5-2 વર્ષથી લંગારેલ હોય અને જે આ બોટમાં કોઈ પણ જાતની કાર્યવાહી નહોતી થઈ અને હાલ જે આ હાલ ઉનાળુ વેકેશન પણ આવ્યું છે, પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર હોય છે સાપુતારા, જે અંતર્ગત સરકાર સફળે જાગી અને નૌકા વિહાર જે ચાલુ કરવા જઈ રહી છે, જે અંતર્ગત હાલ મુંબઈની એજન્સી દ્વારા 2 દિવસની અંદર આ તળાવનું સર્વે કર્યા બાદ નોટિફાઈડને આ રિપોર્ટ ડિજિટલ રિપોર્ટ સોંપવામાં આવશે. ડિજિટલ રિપોર્ટ સરકારની અંદર જશે, ત્યારબાદ ટેન્ડરિંગ કર્યા બાદ અહીં જે ઇજારો છે આ બોટિંગનો છે એ આપવામાં આવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સાપુતારા, ડાંગ. લાંબા સમય બાદ કચ્છીઓની સૌરાષ્ટ્ર સાથેની ટ્રેન કનેક્ટિવિટીની માંગણી સંતોષાય છે. આજથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવી. પહેલા દિવસે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ. જોકે ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ઉપરાંત આ ટ્રેન માત્ર જૂન મહિના સુધી જ નહીં પરંતુ કાયમી ચાલુ રહે તેવી પણ માંગ કરવામાં આવી છે. ને હિસાબે અને જે રીતે આમાં ઓક્યુપન્સી મળશે હિસાબે રેગ્યુલર કરવામાં આવશે એવી હૈયાધારણ અમને રેલવે ડિપાર્ટમેન્ટે આપી છે, જે ખુશીની વાત છે. પરંતુ અમારી જે માંગણી છે એ દ્વારકા સુધી લંબાવવામાં આવે. સોમનાથ દ્વારકા જે આજે યાત્રાના સ્થળે લોકો જાય છે એમાં ટ્રાફિકમાં બહુ જ વધારો થશે એવી અમને આશા છે. જ્યારે આ ટ્રેન મળી છે ત્યારે કચ્છવાસીઓને ખૂબ જ આનંદ છે. આ ટ્રેનને જો દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ એને સારો ટ્રાફિક મળશે. 2 દાયકા પછી સૌરાષ્ટ્રને કચ્છ સાથે ટ્રેન માર્ગે જોડવામાં આવ્યું છે, ત્યારે અંજારને પણ સ્ટોપ આપવો જોઈએ, કારણ કે અંજાર પણ એક મોટું શહેર છે. અત્યારે જે રૂટ બહાર પાડવામાં આવે છે અંજારનું ક્યાં નામ નથી, તો અંજારને સ્ટોપ મળે એ પણ જરૂરી છે. સમાચારોમાં તે બસ એટલું જ.